રાજુલા નગરપાલિકા કચેરી ખાતે સફાઈ કામદારોએ મચાવ્યો છે હોબાળો। 150 જેટલા સફાઈ કામદારો એકઠા થઈ રેલી યોજી ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું છે। રાજુલા નગરપાલિકા દ્વારા સફાઈ કામદારો માટે 15 દિવસ માટે વારા પદ્ધતિ બંધ કરવા અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી સફાઈ કામદારોને નોકરી આપવાની કરી છે માંગ। કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો અને અમારી માંગે પૂરી કરો સહિતના સૂત્રોચ્ચાર સાથે સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો છે। વાલ્મીકી સમાજના પ્રદેશ જીતુભાઈ બારૈયાએ તંત્રને 2 કલાકનું આપ્યું હતું અલ્ટિમેટમ। 2 કલાકની અંદર સફાઈ કામદારોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવતીકાલથી સફાઈ કામદારો હડતાલ પર ઉતરશે। સાથે જ રાજુલાના પીઆઈ એડી ચાવડા સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જે કેસમી ગુજરાતી સાથે ધર્મેશ મહેતા, રાજુલા। સમસ્ત ગુજરાત પ્રદેશ પ્રમુખ હાલમાં જે રાજુલા નગરપાલિકા રહી ત્યાં 15 દિવસના વારા સિસ્ટમ છે કે 15 દિવસ સફાઈ કામદારોને આવવાનું અને 15 દિવસ નહીં આવવાનું। તો આવી પ્રથા ગુજરાતની 149 નગરપાલિકા છે તેમાં કોઈ જગ્યાએ એવી પ્રથા નથી। તો આ રાજુલા નગરપાલિકા દ્વારા જે ઠોકી બેસાડવામાં આવેલી પ્રથા આ તાત્કાલિક આજે બંધ કરવામાં આવે અને જે કામદારો છે રેગ્યુલર 29 દિવસમાં રાખવામાં આવે। અત્યારે તમે આવેદનપત્ર આપ્યું છે તો ચીફ ઓફિસર દ્વારા તમને શું રિપ્લાય આપવામાં આવ્યો છે? આજે અધિકાર યાત્રા લઈને અમે આવ્યા હતા અને નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આ માંગ માટે અમે 2 કલાકનો સમય માંગેલો છે। જો 2 કલાકમાં આ પ્રશ્ન હલ નહીં થાય તો ના છૂટકે અમારે કામગીરી બંધ કરવાની પણ ફરજ પડશે। તો ત્યાં સુધીમાં આ જે લોકલ પ્રશ્ન છે કોઈ આરસીએમ લેવલનો પ્રશ્ન નથી। જે નગરપાલિકા અને નગરપાલિકાનું સંચાલનમાં જે પ્રમુખશ્રી છે આ સંકલન કરીને આ પ્રશ્ન હલ કરી શકે છે।